માંડવી સ્થિત પાટીદાર સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલયના 7 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા સાથે જ ઉમા વિદ્યાલય ખાતે નવીન વહીવટી ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક તથા ખાસ મુંબઈથી પધારેલા ટ્રસ્ટીગણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। માંડવી વિસ્તારના બાળકોને વ્યાજબી ફીમાં ઉત્તમ શિક્ષણ, શ્રેષ્ઠ સંચાલન અને સંસ્કારો મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સ્થાપિત આ વિદ્યાલયમાં હાલ 700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ પ્રસંગે ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે શાળામાં હાલ નાના બાળકોથી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે અને આગામી સમયમાં ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ, સાયન્સ ક્ષેત્રે બાળકોને વધુ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે તેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સહભાગી બને તે હેતુથી શાળામાં વિવિધ પ્રોજેક્ટ્સ અને આધુનિક પ્રયોગશાળાઓનું નિર્માણ કરવા માટે ટ્રસ્ટ કટિબદ્ધ છે। પાટીદાર સર્વોદય ટ્રસ્ટ દ્વારા શિક્ષણની સાથે સામાજિક સેવાનો અભિગમ પણ રાખવામાં આવ્યો છે, જેમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને યોગ્ય સહાય પૂરી પાડી પ્રોત્સાહિત કરવામાં આવે છે। તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલયના નવનિર્મિત કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત તમામ ટ્રસ્ટીગણ અને અગ્રણીઓએ શાળાના તેજસ્વી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। હું શામજીભાઈ નાકરાણી, રત્નાપર મઉ, હાલે મુંબઈ। પાટીદાર સરોદર ટ્રસ્ટની આ હોસ્ટેલ બન્યા પછી ટ્રસ્ટીઓ અને કાર્યકરોને એવું નક્કી થયું કે આની સાથે સાથે આપણે સ્કૂલ ચાલુ કરી કે માંડવીમાં એજ્યુકેશન બહુ ઊંચું છે પણ બાળકોને એડમિશન નથી મળતા, એટલે આપણી પોતાની સ્કૂલ હોય તો એ સ્કૂલના હેતુસર આપણા સંસ્થાના હોદ્દેદારોએ મહેનત કરી અને અહીંયાના પ્રિન્સિપાલ ભાઈ શ્રી જયંતિભાઈને એમની મહેનતને પરિણામે આજથી 2019માં આ સ્કૂલની સ્થાપના કરવામાં આવી। પાટીદાર સરોદય ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય આજે એને 7 વર્ષ પૂર્ણ થયા અને આજે બાળકોની સંખ્યા જોવા જઈએ આ સ્કૂલના સ્ટાફ અને પ્રિન્સિપાલ અને ભરતભાઈની મહેનતથી 750 બાળકો આ સ્કૂલમાં આજે અભ્યાસ કરી રહ્યા છે, જે આપ અહીંયા જોઈ રહ્યા છો। આજે એક નવું પીછું ઉમેરાયું। આપણી સ્કૂલમાં કાર્યાલયનું ઓફિસનું વિધિસરનું ઓપનિંગ આજે કરવામાં આવ્યું। અમારા પ્રમુખ શ્રી ભાઈ મેઘજીભાઈ, નારાયણભાઈ, મહામંત્રી ભવાનજીભાઈ, કેશુભાઈ, વાડીલાલભાઈ, શાંતિભાઈ, વિવિધ અનેક ભાઈઓની મહેનતથી આ સ્કૂલ સુચારુ રૂપે ચાલી રહી છે અને એક અમારો એમ છે કે આ સંખ્યા 900થી 1000 બાળકો આ સ્કૂલમાં થાય 2-3 વર્ષમાં। અને અમારા પ્રિન્સિપાલને તો ત્યાં સુધી છે કે સાયન્સ સાથેનું 12મું ધોરણ ચાલુ કરવું એટલે પૂર્ણ માધ્યમિક સ્કૂલ ચાલુ થઈ જાય એવું અમે એમ લઈને ચાલીએ છીએ અને આ સ્કૂલ સારા પરિણામ, માંડવીમાં સારું નામ, બીજી સ્કૂલોની લેવલમાં આજે કામ કરી રહી છે અને બાળકો અહીંયા ખુશ છે। વાલીઓ બીજે બાળકોને ઉઠાડીને પણ આ સ્કૂલમાં બાળકોને મોકલાવે છે, એ અમારું કામનું પરિણામ છે। આ વખતે અમે નસીબદાર છીએ કે બોર્ડની એક્ઝામ આપણી સ્કૂલમાં લેવાનું ચાલુ નક્કી થયું, સેન્ટર મળ્યું છે અમને અને તમે જોઈ રહ્યા છો સંકુલમાં નાના બાળકોને વિશેષમાં સ્કૂલમાં જ ગરમ ગરમ નાસ્તો બનાવીને પીરસવામાં આવે છે, એ પણ જેટલું જોઈતું હોય એ પ્રમાણમાં। એટલે બાળકો રાજી છે, બાળકોના વાલીઓ રાજી છે અને અહીંયાના સ્ટાફથી અમે બધા કાર્યકરો બહુ ખુશ છીએ। અમે નસીબદાર છીએ કે અમને અહીંયાના જયંતિભાઈ જેવા પ્રિન્સિપાલ અને ભરતભાઈને કાર્યકરો મળ્યા છે, એટલે અમે બધા આ પરિણામ જોઈને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। મારું નામ મેઘજીભાઈ જેઠા રામજાણી, ગામ ભેરૈયા, હાલે મુંબઈ। પાટીદાર સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલયનું જે આ ભાઈ શ્રી શામજીભાઈ બોલ્યા એવી રીતે અત્યારે આ જે ચાલે છે અને આજે ઓપનિંગ કર્યું, ઓફિસનું ઓપનિંગ કર્યું, એ જેને કહેવાય કે નવી અત્યારના ટાઈમમાં જે જુએ એ ટાઈપનું કર્યું અને છોકરાઓ આ સ્ટાફ આ જયંતિભાઈ, ભરતભાઈ આ બધા જે મહેનત કરે છે
આ મહેનતનું અમે આ ફળ મળ્યું એમાં જસ અમુને મળે છે, મહેનત ઈ કરે છે, મહેનત જસ મળે છે. પછી અમારા અહીંયા ટ્રસ્ટીઓમાં નાગભાઈ છે, શામજીભાઈ છે, આ ભરતભાઈ મહામંત્રી છે, આ બધાએ સાથે મળીને કરે છે. અમે તો જરૂર પડે ત્યારે અહીંયા આવીએ છીએ, બાકી તો આ બધા અહીંયા રહે છે, લોકલ માણસો સંભાળે છે અને સારી રીતે સંભાળે છે. અને આ સ્કૂલનું નામ કેમ નામ વધારેમાં વધારે સારું થાય એમાં અમે લોકો એવું ઈચ્છીએ છીએ. અને આજે જે ઓપનિંગનું મહેનત કર્યું એ જયંતિભાઈને એને શુભેચ્છા અને અભિનંદન આપીએ છીએ. હું વલ્લભભાઈ વેલાણી, પાટીદાર સર્વોદય સંચાલિત ઉમા વિદ્યાલય માંડવી, અને આજે 7 વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે. તે પ્રસંગે નવી ઓફિસનું ઉદ્ઘાટન અને આજે આ ઉમા વિદ્યાલયના ઓપનિંગની અંદર અમારી સાથે મુંબઈ તથા સ્થાનિકથી પધારેલ તમામ ટ્રસ્ટીઓ આજે હાજર છે. તેમના ઉમદા વિચારોથી કે એક માંડવીને સારી સ્કૂલ આપીએ કે જે વ્યાજબી ફી અને સારું સંચાલન અને સારું શિક્ષણ મળી રહે, તે હેતુથી આ સ્કૂલની સ્થાપના કરવામાં આવી. અને આ સ્કૂલની અંદર આજે 700+ થી પણ વધારે વિદ્યાર્થીઓ છે. હજી પણ આ બધા ટ્રસ્ટીઓ એવું કહે છે કે આપણે હજી પણ માંડવીને એક 11 અને 12 સાયન્સ અહીંયા ચાલુ થાય અને સારું સંચાલન થાય, તેની અંદર કાંઈ પણ ખર્ચ થાય તો પણ આપણે સાથે રહીને કરીએ અને બાળકોને કેમ સારામાં સારું શિક્ષણ મળે એવું આ ઉમા વિદ્યાલય દ્વારા અહીંયાથી શિક્ષણ મળે. સાથે સાથે ઉમા વિદ્યાલયની અંદર જે ભણતા વિદ્યાર્થીઓ છે તે પોતાની રાષ્ટ્રની સેવાની અંદર કામ આવી શકે તેવા પ્રોજેક્ટો, પ્રયોગશાળાઓ વિશેષ અહીંયા વધારે. પાટીદાર સર્વોદય ટ્રસ્ટની અંદર કોઈ નબળા વિદ્યાર્થી હોય અને તો એના માટે પણ એમના દ્વારા યોગ્ય સહાયરૂપ થવામાં આવે છે. અને આ વિદ્યાલયની અંદર નાના બાળકોથી કરી અને હાલે 11-12 સુધીનો અભ્યાસ ચાલે છે. તેની અંદર લાઈવ નાસ્તો, આજે આ વિદ્યાલયની અંદર બારે ક્રિકેટ ગ્રાઉન્ડ, બગીચો, વ્યવસ્થિત સુવિધાઓ પણ અહીંયા હાજર છે. તે સમયે હું આના સંચાલક, ટ્રસ્ટીઓ તમામનો અહીંયાથી આજે આભાર માનીએ છીએ અને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. અસ્તુ. નમસ્તે, હું શીતલ નીરવ સોની, શ્રી પાટીદાર સર્વોદય ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલયની પ્રાથમિક વિભાગની આચાર્ય છું. આજે અત્યારે સભા ઉપસ્થિત થયા છીએ. અમે અમારી ઉમા વિદ્યાલયમાં જે ઉદ્ઘાટન સમારોહ રાખ્યું છે, અમારી ઓફિસનું આજે ઇનોગ્રેશન છે. સર્વોદય ટ્રસ્ટ સંચાલિત અમારી ઉમા વિદ્યાલય જૂન 2019 થી પગરણ ભરી રહી છે. જેમ નાનું બાળક ધસમસતું આગળ વધે અને ઘૂંટણને તાણતા ચાલતા અને દોડતા શીખે છે, તેમ અમે અમારી ઉમા વિદ્યાલય માત્ર 45 વિદ્યાર્થીઓથી શરૂ કરી છે અને આજે અમે લગભગ 700 ની આસપાસ પહોંચી ગયા છીએ. અમે આ વિદ્યાલય દ્વારા એક એ સંદેશો મોકલવા માંગીએ છીએ કે માત્ર અંગ્રેજી માધ્યમનું જ બાળક આગળ વધે એવું જરૂરી નથી. માધ્યમ ગમે તે હોય પણ બાળક જો સરખું શિક્ષણ મળી રહે તો આગળ ચોક્કસ વધી શકે છે. ઉમા વિદ્યાલય માત્ર દીકરાઓની જ પ્રગતિ ઈચ્છે એવું નથી. ઉમા વિદ્યાલયના બાળકો દીકરા અને દીકરી પ્લે હાઉસથી કરી અને ધોરણ 12 સુધી અભ્યાસ કરે છે અને બાળકોમાં કોઈ જાતનો જ્ઞાતિતાથી ભેદભાવ અહીં નથી. દીકરી હોય કે દીકરો હોય, બધા સમકક્ષ અહીં ભણે છે. અમારા બાળકો અહીંથી આગળ અમદાવાદ પણ ભણવા જાય છે અને સાયન્સ ફેકલ્ટીમાં પણ આગળ વધી રહ્યા છે. શાળાનો એ હેતુ છે કે જેમાં અમારા વિદ્યાર્થી છે, અમારા શિક્ષકો છે અને ત્રીજી બિંદુ અમારા વાલી છે અને જે સતત સર્વદા એકબીજાના સાથ સંતોષમાં રહીએ છીએ. બાળક મુખ્ય કેન્દ્ર છે. અમારા ટ્રસ્ટીગણ શ્રી પાટીદાર સર્વોદય ટ્રસ્ટના સંચાલક ટ્રસ્ટીઓ, બધા જ મેમ્બરો, અમારા સંચાલક શ્રીઓ અને અમારો આખો સ્ટાફ સતત એ માટે મથતા રહીએ છીએ કે કેમ આ શાળા અને આ શાળાનું શિક્ષણ અને બાળકોનું પ્રગતિનું પણ સતત ને સર્વદા આગળ વધતું રહે. અમે ભવિષ્યમાં પણ એવી જ આશા રાખીએ છીએ કે માંડવીની આ શાળા માત્ર માંડવી પૂરતી ન સીમિત રહેતા કચ્છ જિલ્લા અને ગુજરાતમાં પોતાનું નામ રોશન કરે. થેન્ક યુ વેરી મચ.